નાનકડું શહેર, અને શહેરમાં એક શિક્ષક દંપતી રહે. એમને એક દીકરો અને એક દીકરી સુખેથી રહેતા હતા. દીકરા દીકરીઓ ધીમે ધીમે મોટા થવા લાગ્યા. પહેલાં તો એક્ટિવા ઉપર ચારે જણા ફરતા હરતા ને મજા કરતા. પણ હવે દીકરા દીકરીઓ મોટા થયા એટલે દીકરા દીકરીઓ અને એની મમ્મીએ માગણી કરી કે હવે એક્ટિવા ઉપર ફાવતું નથી, આપણે 4 વ્હીલ લેવી પડે, ગાડી વગર મજા નહીં આવે. ટીચરે કહ્યું કે મારા ટૂંકા પગારમાં આપણે સરસ રીતે જીવી શકીએ છીએ, પણ ગાડી રાખીએ તો આપણને પોસાય નહીં. દીકરા દીકરીઓની હઠ આગળ ટીચર ઝૂકી ગયા અને ટીચરને પણ એમ લાગ્યું કે ના, ખરેખર હવે 4 વ્હીલની જરૂર છે. બધાએ નક્કી કર્યું કે હા, આપણે હવે એક નવી ગાડી લેશું. બીજા દિવસે સવારે સરસ મજાના નવા કપડાં પહેરી હરખભેર ખુશી સાથે ચારે જણા ગાડીની કંપની ઉપર ગયા. નવી નક્કોર ગાડી છોડાવી, ગાડી લીધા, એના ફોટા પાડ્યા, ગાડીની ચાવી આપી, એના ફોટા પાડ્યા. દીકરી પહેલેથી જ ઘરેથી કંકુ ચોખા લઈને આવી હતી. એણે ગાડીની ચાંદલા કર્યા, સાથીઓ કર્યો, પૂજન કર્યું. પછી બધા હરખભેર ગાડીમાં બેઠા. પેલા ટીચર એટલા ખુશ હતા કે એની કોઈ વાત ના હોય. ગાડી ચાલુ કરી અને નક્કી કર્યું કે આપણે પહેલાં તો આપણા કુલદેવીના મંદિરે દર્શન કરવા જવું પડશે. હા, બધાએ એગ્રી થયા. ગાડી ઉપાડી કુલદેવી માતાના મંદિરે દર્શન કરવા જવા માટે 10 કિલોમીટર આગળ ગયા હશે. ત્યાં વાતાવરણ બદલાયું, પવન ફૂંકાયો, વરસાદ પણ પડવા લાગ્યો. નવી નવી ગાડી, બીક લાગી. એક ઝાડ પાસે જઈને ઊભા રહ્યા કે હમણાં પવન થંભે, વરસાદ થંભે, પછી નીકળીએ. એવામાં પવન વધારે પડતો ફૂંકાયો અને એ ઝાડ ગાડી ઉપર પડ્યું. સદનસીબે ગાડી તો પૂચ્છા બની ગઈ, ગાડીનો કચર ગાણ વળી ગયો, પણ 4માંથી એક પણને વધારે ઈજા ના થઈ, નહીવત ઈજાઓ થઈ હતી. 4 ઘરે ગયા, ટોઈંગ કરી, ગાડી મગાવી, ગેરેજમાં મૂકી અને એ ગાડીને હતી એવી નવી નક્કોર બનાવી અને ઘરે લઈને આવ્યા. સોસાયટીમાં પેંડા વેચ્યા. એટલે કેટલાક લોકો એમ કહે છે કે ભાઈ શેના પેંડા હતા? કે મારી ગાડી આ જો નવી થઈને આવી ગઈ ને એટલે પેંડા વેચ્યા. તુંડે તુંડે મતર બીના, દરેકના વિચાર તો સરખા ના હોય ને. એક ભાઈ કહે છે કે આ એ કમનસીબ ગાડી છે જે તારો જીવ લઈ લે અને એના માટે તું પેંડા વેચે છે. ટીચર બોલ્યા, ભાઈ તમારી સોચ ગલત છે. જો આ ગાડી ના હોત તો એ ઝાડ મારા ઉપર પડ્યું હોત અને મારું આખું કુટુંબ સાફ થઈ ગયું હોત. ખરેખર તો આ ગાડીએ અમારો જીવ બચાવ્યો છે, એટલે અમારા માટે ગાડી તો પવિત્ર છે. જો મિત્રો, સોચ એટલે વિચાર, વિચારધારા અને વિચારસરણી સૌથી અગત્યની બાબત છે. જેવું તમે વિચારશો એવું તમારું વાણી બનશે, એવું તમારું વર્તન બનશે. માટે
સારા વિચારો રાખો, પ્રભુ પર શ્રદ્ધા રાખો, નેગેટિવ થિંકિંગને હંમેશા માટે દૂર કરી નાખો. તમે હંસની વાર્તા જાણો છો? હંસ હોય ને એને તમે દૂધ અને પાણીનું મિશ્રણ આપશો ને તો એમાંથી દૂધ પીશે, પાણી રહેવા દેશે. આપણે પણ કોઈ પણ વસ્તુ હોય, પદાર્થ હોય કે વ્યક્તિ હોય, એના ગુણ જોવાના છે, એનો અવગુણ જોવાનો નથી. જો આવી સરસ મજાની વિચારધારા રાખશો તો જીવનમાં કોઈ દુઃખી થશે નહીં. આ મારો સંદેશ બધાને પહોંચાડો તો દરેક વ્યક્તિ સારી પોઝિટિવ થિંકિંગ કરશે અને એમનું જીવન પણ ખૂબ સુખી થશે. મારો એપિસોડ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હું આવા ને આવા નવા સરસ મજાના વિચારો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.